અરે વાહ મોટા ભાઈ વાહ, પેમેન્ટ આવી ગયું લાગે છે. હા કેટલા છે? હા, જો કેટલા સમયથી એક પેમેન્ટ નહોતું આવતું, એ આજે આવી ગયું. વિશ્વાસ હતો કે માણસ ભાગી નહીં જાય, અને એવું જ થયું. એની પાસે નહોતા એટલે નહોતો આપતો. હા જો ને, આજે મને સવારમાં જ ફોન કરીને સામેથી બોલાવ્યો. મને એમ થયું કે થોડા ઘણા આપશે, પણ બધા આપી દીધા. આ 50,000 રૂપિયા છે. 50,000 રૂપિયા જ છે? હા. બહુ ઓછા છે. કેમ? મોટા ભાઈ, હું તમને વાત કરવાનો જ હતો, પણ સાંજે શું છે કે લેટ થઈ ગયું ને એટલે વાત ના કરી શક્યો. શેની વાત? અ, બોલને દેવાંગ, કઈ તકલીફ છે? હા, બહુ મોટી તકલીફ છે. તમે જાણો છો ને કે હું સાઈડમાં શેર માર્કેટનું પણ કરું છું. હા હા, તો નુકસાની ગઈ. હા, બહુ જ મોટી નુકસાની ગઈ છે. હા, ગઈકાલે માર્કેટ ક્યાંથી ક્યાં આવી ગયું કંઈ સમજાયું નહીં. અરે એટલો સ્ટોક નીચે આવ્યો છે ને કે હવે ગમે તેમ કરું ને તો પણ મેળ નથી આવે એમ. મને જેટલું પણ માર્જિન મળ્યું હતું ને એ માર્જિન પણ મેં વેચી નાખ્યું. આ છતાંય નફા ઉપર નથી આવી શકું એમ. મોટા ભાઈ, 1.5 લાખ રૂપિયાની જરૂરિયાત હતી. જો 1.5 લાખ રૂપિયાનું એડજસ્ટમેન્ટ થઈ જાય ને તો એટલીસ્ટ હું ફરીથી એક નવી શરૂઆત તો કરી જ શકું. જો એના માટે તારે મને થોડો સમય આપવો પડશે. એમ પણ તને ખબર છે ને કે હમણાં ધંધામાં રોકાણ થઈ ગયું છે, તો બધા પાર્ટનરો મતલબમાં બેસીને હજી હિસાબ નથી કર્યો, અને હિસાબ થશે પછી પૈસા આવશે ત્યારે હું તને આપી દઈશ. હા, તું કહેતો હોય તો અત્યારે હા 10,000 રૂપિયા મને આપ. હા, બાકીના 40,000 રૂપિયા તું રાખી શકે છે. મોટા ભાઈ, ઓલરેડી 1.5 લાખ રૂપિયાની જરૂરિયાત છે, એમાં પણ તમે 50,000 રૂપિયા આપીને 10,000 રૂપિયા તો માગી રહ્યા છો. આ મમ્મીને આપવાના છે ને. જો મમ્મીને આ કહેતા હતા કે એમને કંઈ જરૂરી કામ છે, તો ઘણા સમયથી બિચારાને મેં કીધેલું અને પૈસા નહોતો આપી શક્યો, તો 10,000 રૂપિયા મમ્મીને આપીશ તો ઘર માટે અને આમ પણ કામ લાગશે ને મમ્મીને. તો આ પૈસા 40,000 રૂપિયા તું રાખ. હા, બાકીના હું લઈ લઉં છું, અને એવું હોય ને મોટા તો ભાઈ, તને હું બાકીના કાલે કરી આપીશ. કાલે તને બીજા 50,000 રૂપિયા આપીશ. ઉછીના લઈ લઈશ, કોઈ પાસેથી ઉછીના લઈને તને આપીશ. હા, આટલા રૂપિયાથી તું થોડું ઘણું એડજસ્ટ કરી લે. અને હું તો કહું છું કે હવે જરા રોકાણ કરતા પહેલા ધ્યાન રાખજે, આવી ભૂલ ન થાય બીજી વાર. મોટા ભાઈ, ધ્યાન જ રાખ્યું હતું, ખબર જ હતી, પણ આ માર્કેટની સિચ્યુએશન ક્યારે ઉપરથી નીચે આવી ગઈ ને એમાં જ સમજ ના પડી. તમે તો જાણો છો ને કે શીખી રહ્યો છું. આ શીખવામાં આવી ભૂલો થાય. અમારા સરે જ અમને કહ્યું હતું કે થોડા ઘણા ગુમાવશો ને તો વધારે રૂપિયાની ઇન્કમ કરી શકશો. એટલે હા તો લર્નિંગ પોઈન્ટ કહેવાય. અહીંયાથી શીખીને બીજી વખત ધ્યાન રાખીશ. તો મૂંઝાતો નહીં, તારો ભાઈ છે ને. હા, હું હંમેશા તારી સાથે છું. હા, એવું તો થયા કરે. હા, નફો નુકસાન, હા કંઈ વાંધો નહીં. હા, તું હિંમત નહીં હારતો, અને ફરી પૈસા કમાઈ લેજે, એમાં શું. હા, આમ પણ તમે જુઓ ને એટલે જ ઉપાધિ નથી. નખર તો મોટા ભાઈ તમે પણ વિચાર કરી શકો ને, આટલા મોટા રૂપિયાની ખોટ જાય પછી માણસ કેવી રીતે ઉઠી શકે. આ જુઓ ને, તમે મને પૈસાની હેલ્પ કરી અને કાલે પણ આપવાના છો, પણ મોટા ભાઈ 50,000 રૂપિયા નહીં, 1 લાખ રૂપિયાનું કરી આપજો ને. 10,000 રૂપિયાનું હું ક્યાંકથી એડજસ્ટ કરી લઈશ. સારું, હું કંઈક કરી આપીશ. હા, ઠીક છે, તો કાલે 1 લાખ રૂપિયા પાકા, બરાબર ને? જુઓ, બહુ વધારે વિચાર ના કરો. હા, તમે મને પૈસા આપશો ને એટલે હું તમને પ્રોમિસ આપું છું, આવનારા 15 દિવસમાં હું ગમે ત્યાંથી ફરી પાછો નફો કમાઈ જ લઈશ. આમ પણ રૂપિયા તો માર્કેટમાં જ છે ને, માર્કેટમાંથી ક્યાંય બહાર નથી જવાના ને. સારું, કાંઈ વાંધો નહીં. હા હા, 50,000 રૂપિયામાંથી પણ 10,000 રૂપિયા તો પોતાની પાસે રાખી નાખ્યા. ચાલ, 40 તો 40, 40નું તો થયું. મમ્મી, મમ્મી,
સાંભળો છો? ક્યાં ગયા? ભાઈ હા બેન, મમ્મી ક્યાં છે? ઘરમાં મમ્મીને નથી? છોડ ને, તારી પાસે વાત કરવા માટે આવી છું. અર્જન્ટ બહાર જવું છે અને અર્જન્ટ મારે પૈસા જોઈએ છે. હેલ્પ કરીશ ને? અર્જન્ટ બહાર જવું છે? તું બહાર તો જતી જ હતી ને આ પર્સ લઈને, તો પછી અર્જન્ટ કેવી રીતે? સત્યાનાશ, ભૂલી ગઈ હતી હું. મમ્મી પાસે પૈસા માંગ્યા ને તો મમ્મીએ ચોખ્ખી ના પાડી કે મારી પાસે કોઈ પૈસા છે જ નહીં. બહાર જવું હોય તો જા, નહીં તો કઈ નહીં. હા, દિલ તૂટી ગયું છે મારું. એની પાસે ક્યાંથી પૈસા હોય? મારી પાસે થોડા દિવસ પહેલા જ માંગ્યા હતા અને હું એમને આપવાનો જ હતો, એટલે આ મમ્મીને ક્યારનો બૂમ પાડું છું. તું મને આપી દે, હું મમ્મીને આપી દઈશ. હા, ના ના, હું જ મમ્મીને આપીશ ને. હા, મારી પાસે માંગ્યા તો મારે આપવા જોઈએ ને. તું મારા પર વિશ્વાસ નથી કરતો, તને મારા પર ટ્રસ્ટ નથી કે મારી બેન સાચી છે. ઠીક છે, તું મમ્મીને પૈસા આપી દે. હું મારી ફ્રેન્ડને કહી દઉં છું કે હું નથી આવતી એમ. એવી વાત નથી બેન, પણ તું સમજવાની કોશિશ કર ને. હા, તારે શેના માટે રૂપિયા જોતા હતા? શોપિંગ કરવા જવું છે ભાઈ. તું જો ને, આ મારો ફોન તને રૂબરૂમાં બતાવું છું. જો તૂટી ગઈ છે ને સ્ક્રીન. કેટલા દિવસથી જૂનો ફોન યુઝ કરું છું. બધા પાસે સારા ફોન હોય, મારા પાસે કોઈ દિવસ કંઈ ના હોય, તો પણ હું કેટલું એડજસ્ટમેન્ટ કરું છું ને. હા, કરે છે ને, પણ ફોન લેવા માટે પૈસા નથી મારી પાસે. 10,000 રૂપિયા છે. મેં માંગ્યા જ નથી. ફોન માટે પૈસા નથી માંગ્યા, ફક્ત શોપિંગ કરવા પૈસા માંગ્યા છે. ફોન તું પછી લઈ આપજે, પણ અત્યારે શોપિંગ તો કરવા જવા દે. ફોન તો સારો નથી, કમસે કમ કપડાં તો સારા પહેરું. હા, તારી વાત સાચી બેન, પણ હા પૈસા મમ્મીને આપવાના છે. આ ઘર ખર્ચ માટે મમ્મીને જોતા છે ને બીજા એમને કઈ જરૂરિયાત હશે. શું જરૂરિયાત હોય? શોપિંગ પછી કરી લેજે ને. એમ પણ તારી પાસે તો ઘણા બધા કપડાઓ છે. ઠીક છે, એનો મતલબ કે તું મને પૈસા નહીં આપે ને? નથી કરવી શોપિંગ. મારી પાસે ઘણા બધા કપડાઓ છે. ફોન તો નથી ને મારી પાસે, તો લાવ ફોનના પૈસા આપ. હું ડાઉન પેમેન્ટ ભરીને ફોન લઈ આવીશ. આપ. જો ફોન આપણે થોડો સમય ખમી જાય બસ પછી. કર હવે, બસ કર. મળી ગયું ને બાનું? ખબર જ હતી મને, કોઈને કોઈ બાને પૈસા ન આપવા માટે. જો ભાઈ, તું સમજવાની કોશિશ કર. આ સમયમાં બધાની સાથે રહેવું એ કોમ્પિટિશન જેવું થઈ ગયું છે. દેવાંગ હમણાં રૂપિયા લઈ ગયો. 50,000 રૂપિયા હતા મારી પાસે. એને શેના માટે પૈસા આપ્યા? હા, સ્ટોક માર્કેટમાં સ્ટોક કંઈ ઊંધો પડ્યો તો હવે બિચારાને ઊભું રહેવા માટે થઈને રૂપિયાની જરૂર તો પડે. હા. એટલે 40,000 રૂપિયા મેં એને આપ્યા છે અને આ બાકીના મમ્મીને આપવાના છે. સાચું કહેજો. આ હું તમને લોકોને કે બહારથી મળી હતી, કચરામાંથી મળી હોય ને મોટી કરી હોય એવું કઈ છે? બિલકુલ નહીં. હું તારી જ બેન છું. હા, તો પછી આટલો અંતરો શું કામે? દેવાંગને 40,000 રૂપિયા આપે છે, મને ફક્ત 10,000માં ના પાડે છે. કેવો ભાઈ છે મારો! જો ના નથી પાડતો, આપીશ, પણ અત્યારે નથી. અત્યારે મારે અત્યારે જોઈએ છે, પછી એ પૈસાનો કોઈ મિનિંગ નથી. અને જો તું મને પૈસા નહીં આપે ને તો મજબૂરીમાં મારે શોપિંગ કેન્સલ કરીને મમ્મીને સવાલ કરવા જવું જોશે કે ક્યાંય એવું તો નથી ને કે રસ્તામાંથી કોઈ અનાથ બાળક મળ્યું એને મોટું કર્યું. કારણ કે આપણા ત્રણેય ભાઈ બહેનની વચ્ચે બહુ જ અંતરો છે. મમ્મીએ કોઈ દિવસ આપણને ક્યારેય મતલબમાં એવી રીતે નથી રાખ્યા જેવું તું બોલે છે. હંમેશા બધાને સરખો પ્રેમ કર્યો. હેલો, રહેવા દે, હું નથી આવવાની શોપિંગ પર. હા, પૈસા નથી ને, અમે લોકો ગરીબ છીએ. છોડ, હું પછી બધી વાત કરીશ. આ ઘરમાં આમ પણ કોઈ પ્રેમ તો કરતું નથી. હું જાઉં છું. અરે ના બેન, હા લે, હા અડધા રાખ, અડધા હું મમ્મીને આપી દઈશ. આ અડધામાં પૂરું તો નહીં થાય, પણ વાંધો નહીં. આ તું કહે છે એને તો ચલાવી લઉં છું, પણ બીજી વાર યાદ રાખજે, જેમ દેવાંગને પૈસા આપે ને એમ મને પણ આપવા જોઈએ. જેટલો એ તારો ભાઈ છે ને એટલી જ હું તારી બેન છું. હા હા, મને ખબર છે, હું ના ક્યાં પાડું છું. હા, લાડકી બેન છે ડાય. તો હા, પછી બધા આપી દે ને. બધા ક્યાંથી આપી શકું? હા, મમ્મીને આપવાના કે નહીં? આપવાના. ખાવા પણ તો જોશે ને મારે. મમ્મીને આપી દેજે. હા, સારું. હા, ધ્યાન રાખજે, ઓછા વાપરજે, એટલે જરૂર હોય એ જ વસ્તુ લેજે. એક કામ કર, લે આ પૈસા પાછા રાખ. ના ના, રહેવા દે. ઓછા વાપરજે. તું શું બધી વાતમાં ગણતરી કર્યા કરે છે ભાઈ? ગણતરી નથી કરતો, પણ તું જો ને, હા દેવાંગ પણ કમાય છે, પણ કઈ રૂપિયા
મતલબમાં બચતા નથી એના. જ્યારે જુઓ ત્યારે દરેક રૂપિયા માટે એ મારી પાસે જ આવે છે. મારી પાસે જ્યારે આવે છે ત્યારે હું આપી તો દઉં છું, પણ આ ઘરની જવાબદારી એની માથે પણ છે જ ને. તો મને શું કામ કહે છે? એ દેવાંગને જઈને કહેવાનું હોય ને તારે. મમ્મી સાથે વાત કરી જો. હું શું કરું? હું તો કહેવાય પારકી થાપણ, પારેવડું કહેવાય. આજે અહીંયા છું તો કાલે ઉડીને સાસરે જઈશ. તમારા ઘરના મામલામાં મને ન પાડો, હું જાઉં છું. મમ્મી ક્યાં છે તો ન કીધું. ખાને બસ મમ્મી. બોલ શું કહે છે? લો આ રૂપિયા. તારા જેવા રૂપિયા આવે ને એવા તું પહેલા મને આપી દે છે, પણ પહેલા નહીં, આ પહેલા તો દેવાંગને આપ્યા, પછી મીરાને આપ્યા, અને પછી થોડા ઘણા જે બચ્યા એ તમારા હાથમાં આપ્યા. હા, તમે મને થોડા દિવસ પહેલાં કીધું હતું, પણ મારી પાસે કોઈ જગ્યાએથી પૈસા આવે એમ નહોતા. અચાનક આજે એક પૈસા નહોતા પતતા ને, હા મનસુખભાઈનો ફોન આવ્યો અને અચાનક મને 50,000 રૂપિયા આપ્યા. એમાંથી 40 દેવાંગ લઈ ગયો, 5,000 રૂપિયા મીરા લઈ ગઈ શોપિંગ કરવા માટે. બરાબર, એકદમ બરાબર. દેવાંગ લઈ ગયો. દેવાંગ નથી કમાતો તો એને તારી પાસેથી રૂપિયા લેવા પડે. અને ખાસ વાત મીરાની, તો મીરાને વારે ઘડીએ રૂપિયા જોઈએ છે ખાલી ખરીદી કરવા માટે. એવા રૂપિયા શું કામ બગાડે છે? તારા ભવિષ્યનો વિચાર કર બેટા. આમને આમ રૂપિયા ઉડાડતો રહીશ ને તો આ કોઈ તારા સગા નહીં થાય. કેવી વાત કરો છો? હા, ભાઈ છે મારો, બેન છે મારી, અને આ સગા ભાઈને અને બેનને જ દાજે. એ પરિવાર છે આપણો. હું એમનું નહીં વિચારું તો કોણ વિચારશે? એ તકલીફમાં હશે તો મારે એમને તકલીફમાંથી બહાર કાઢવા જોઈએ ને. અને હું જ્યારે તકલીફમાં આવીશ ત્યારે એ ઊભા હશે. એકદમ સાચું કહ્યું. તું તો ઊભો રહીશ, પણ એ લોકોનું કંઈ નક્કી નહીં. કારણ કે મને ખબર છે એ લોકોને તારા પ્રત્યે કોઈ લાગણી જ નથી. એ લોકો માટે તો તું પૈસા કમાવાવાળું રમકડું છે. અને બેંક જ્યારે માંગ્યા ત્યારે આપી દીધા. એ બંને જણ તારો ખાલી ઉપયોગ કરે છે. અને તું સમજતો કેમ નથી? હા મમ્મી, સમજતા તમે નથી. આવું ન બોલાય. હા, મીરા આજે જ કહેતી હતી કે મમ્મી છે ને તમને એકને જ સાચવે છે. મારીને દેવાંગ પ્રત્યે તો મતલબમાં અમને તો જાણે અનાથ આશ્રમમાંથી લઈને આવ્યા હોય ને એવું લાગે છે. હા, એકદમ સાચું કહ્યું. કારણ કે તું મારો ભોળો દીકરો છે જેને દુનિયાની ચાલાકી નથી ખબર પડતી. અને એ લોકો ચાલાક છે, હોશિયાર છે. ચાલાકીથી બધી જ રમત રમી જાય છે. કોઈ કાંઈ રમત નથી રમતું મમ્મી. હા, બધા ઘરમાં કેવા શાંતિથી રહીએ છીએ. હા, જ્યારે પણ થોડી ઘણી જરૂર હોય ત્યારે દેવાંગ પૈસા માગે, અને મીરા પણ મારી પાસે ન માગે તો કોની પાસે માગે? તમે જ કહો ને. હું મોટો છું, માનું છું કે હા મારે એમને કંઈ કહેવાય નહીં, કારણ કે એ નાના કહેવાય. કંઈ બોલી જાય, ખીજાઈ જાય તો સાંભળી લેવાય. અને હું મદદ નહીં કરું તો કોણ કરશે? બેટા, આટલો ભોળો રહીશ તો કેમ ચાલશે? મને એમ થાય છે કે જીવતા જીવત તો હું તારો ટેકો બનીશ, પણ મારા ગયા પછી તારું કોણ? હા, આ બધા છે ને તારા ભોલાપનનો ફાયદો ઉઠાવીને તને તારો ઉપયોગ કરે. તું સમજતો કેમ નથી? એ લોકો નાના છે તો તને કહી જાય. અરે તું મોટો છે, તારે બે શબ્દ એ લોકોને કહેવાના હોય. અને કાયમ રૂપિયા જોઈએ ત્યારે જ કેમ આદિત્યભાઈ યાદ આવે છે? રૂપિયા ન જોઈએ ત્યારે તો કોઈને આદિ યાદ નથી આવતો. એવું ના હોય. આ તમને છે ને એનો પ્રેમ દેખાતો નથી. એ તો એ લોકો બોલકા વધારે છે એટલે એવું લાગે. બાકી તમે જોવા જાઓ તો મારી સાથે જ્યારે પણ વાત કરતા હોય ને બહુ મીઠી મીઠી વાત કરે. હા, પ્રેમથી કરે ને બેટા. તારી સાથે તારી પાસેથી રૂપિયા કઢાવવાના હોય અને તારી સાથે મીઠું ન બોલે તો કેમ ચાલે? એટલે મીઠી વાતો કરે, પણ એ લોકોની વાતમાં નહીં આવ બેટા. હજુ પણ કહું છું, એ લોકો તને પ્રેમ નથી કરતા. તારી લાગણીઓને કે તારા પ્રેમને પ્રેમ નથી કરતા.
એ લોકો તારી કમાણીને તારા રૂપિયાને પ્રેમ કરે છે. મને વિશ્વાસ છે કે મારી સાથે કોઈ દિવસ એ લોકો ખોટું નહીં કરે, એવું કોઈ દિવસ નહીં થાય. અને એટલા માટે જ હું તો કહું છું કે તમને પણ તમારા દીકરાઓ પર ને દીકરી ઉપર વિશ્વાસ હોવો જોઈએ. હા, હોવો જોઈએ. પણ મેં જણ્યા છે ને, મને ખબર છે કે કોણ આ દુનિયાના તાલથી તાલ મળાવીને ચાલી શકે અને કોણ આ દુનિયાને ઉલ્લુ બનાવી શકે અને કોણ પોતાના ભોળાપનથી છેતરાઈ શકે હંમેશા. ને બેટા, મને ખબર છે તું તારો જીવ આપી દે, પણ એ લોકોને નખભર પણ ફરક પડે એમ નથી. માનું છું કે તને બંને ભાઈ બહેન પ્રત્યે એટલો પ્રેમ છે, પણ હવે દેવાંગ કમાય છે, એને રૂપિયા આપવાની જરૂર નથી. અને મીરાને જરૂર હશે ને તો આવશે મારી પાસે. મારે આપવા ન આપવા શું કરવું એ મારો નિર્ણય છે. અને બેટા, હવે જો તો એ લોકોને રૂપિયા આપ્યા ને તો તને મારા સમ છે. હા મમ્મી, હા શું કરો છો? તને મારા સમ છે. હવે તારે એ લોકોને રૂપિયા નથી આપવાના. સારું, તમે કહો છો ને તો નહીં આપું, પણ હું તમને આપીશ. તમે તો આપી શકશો ને? મારે રૂપિયાનું શું કરવું ને એ હું નક્કી કરીશ. મારા ભોળા આદિત્ય માટે રાખવા, આ ઘરમાં વાપરવા, કે પછી આ કપટીઓના હાથમાં જવા દેવા. ચાલ હવે, ખાધું પીધું તો કંઈ નહીં હોય તો ક્યારે ખાવા આવશે? બધાનું ધ્યાન રાખે છે, ખાલી પોતાનું નથી રાખતો. એકવાર કાન મરડીને 2 લાફા માર્યા હોય ને. હા, એવું ના કરાય. ચાલો, આ કઈ સ્વીટ બનાવ્યું છે કે નહીં? હા, શું? શીરો. વાહ, એક બે ત્રણ ચાર, પૂરેપૂરા 40,000 રૂપિયા આવ્યા છે. આજે છે ને મોટો દાવ રમવાનો છે. એક મિનિટ, આ પૈસા 40,000 રોકડા કેશ. આટલા બધા પૈસા? અરે ગાંડી, તું વિચાર તો કર. સોનાનો સૂરજ ઉગી રહ્યો છે ઘરમાં. હા મોટા ભાઈ પૈસા લઈ લઈને આવે ને તો જ્યારે જ્યારે પૈસા લઈને આવતા હોય ને ત્યારે જ ભગવાન કરે છે કે હું જ સામો મળું. આજે પણ એવું જ થયું. અને મોટા ભાઈની પાસેથી બધા રૂપિયા પડાવી લીધા. હવે તું વિચાર કર, આને સારો દિવસ કહેવાય કે ખરાબ? ખરાબ. કેમ? અરે પૈસા હશે તો આપણને જ કામ લાગવાના છે. હા, બીજા કોઈ માટે નથી કરતો. હા, તારા અને મારા ઉજ્જવળ ભવિષ્ય માટે કરી રહ્યો છું. ઉજ્જવળ ભવિષ્ય હે પણ બીજાના પૈસે? આ મોટા ભાઈ પાસેથી પૈસા લીધા તો એટલીસ્ટ એકવાર એમને પૂછ્યું કે નહીં કે એમને આ પૈસાની જરૂર છે કે નહીં, એમની પાસેથી ક્યાંથી આવ્યા? પૂછવાનું શું હોય? આ મોટા ભાઈ આમ પણ પોતાનો પેમેન્ટમાંથી પૈસા લાવ્યા હતા. અને જો આ પૈસા મેં એમની પાસેથી ના લીધા હોત ને તો મમ્મી લઈ લેત. અને મમ્મી પણ શું કરવાના છે? બચતના નામે મમ્મી પણ રૂપિયા ભેગા જ કરે છે. એટલે સારું થયું. આ તો એ ભેગા કરે છે ને, પણ આપણી પાસે આ પૈસા નહીં ટકે. એક કામ કરો, 40,000 રૂપિયા છે, તમે છે ને આ પૈસા ફિક્સમાં મૂકી દો. ઇન્વેસ્ટમેન્ટ કરીશ શેર માર્કેટની અંદર. હા, પૈસાને જેને ફિક્સમાં મૂકવા કરતાં શેર માર્કેટમાં મૂકીશ ને તો ડબલ થશે. અને એ પણ ફિક્સમાં નાખીએ ને એના કરતાં પણ વધારે ટકાવારી સાથે. તો એક કામ કરો, આ પૈસા જઈને છે ને પાછા ભાઈને જ આપી દો. એમની પાસે આપણા કરતાં વધારે સેફ રહેશે. કારણ કે તમારું શેર માર્કેટ એ ક્યારેય ઉપર તો જતું જ નથી, હંમેશા નીચે જ હોય છે. એ તો પડે ક્યારેક ક્યારેક. હા, બાકી આપણે છે ને ચિંતા ના કરવાની હોય. અને આમ પણ આ તને શું લાગે છે મોટા ભાઈને આ રૂપિયા આપવાથી ફાયદો થશે? અરે મોટા ભાઈ આપણને નહીં આપે ને તો બહાર કોઈક આવશે, એમની ફેક્ટરીમાં કોઈ પણ કર્મચારી આવીને રોદણા રોશે એટલે આપી દેશે. હવે કર્મચારીને રૂપિયા આપે અને બીજા બધાની પાછળ ઉડાવે એના કરતાં પોતાના ભાઈને આપે એમાં શું ખોટું છે? હું એ જ કહું છું કે કદાચ જો કર્મચારીને આપત ને તો કંઈક બેનિફિટ તો થાત. આ તમને આપવાનો શું ફાયદો? તમારી પાસે કમી છે કે તમે મોટા ભાઈના પૈસા લ્યો છો. તું શું કામ ને આવી બધી સલાહ શિખામણ આપે છે? હા, તારે પણ રૂપિયાની જરૂરિયાત હોય છે ત્યારે બે ઝીઝક માગે છે ને મારી પાસે. ક્યારે ના પાડી છે? આપી દઉં છું ને ગણીને. હોય છે, પણ તમારી પાસે પૈસા માંગવાને એ મારો હક છે. મારી ફરજમાં આવે છે કે હું તમારી પાસે જ પૈસા માંગુ. તો મારી પણ ફરજમાં આવે છે કે હું પણ મને જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે મારા મોટા ભાઈ પાસેથી પૈસા માંગુ. અને મોટા ભાઈ જે પૈસા આપે છે એ પૈસાથી મારું સેવિંગ કરીને મારા ભવિષ્યને સદ્ધર કરી નાખું. અને મોટા ભાઈનું ભવિષ્ય?
એ તો દેખાઈ જ રહ્યું છે. આમ પણ અડધા ગાંડા જેવા છે. આ કોણ એની સાથે ભવિષ્ય જોડવા તૈયાર થશે? કોઈ નહીં આવે ઘરમાં. હવે આવા વ્યક્તિને મળીને મળશે પણ કેવી? આપણી જેવી જ. તો એ મળે એના કરતાં તો વધારે સારું છે ને કે પહેલેથી જ આપણે બધો માલ પડાવી લઈએ. જો આપણને ખબર જ હોય કે એવું કંઈ થવાનું છે તો આપણે સાચવવા જોઈએ ને. મોટા ભાઈને ખબર જ છે કે જે પત્ની આવશે એમની એ હેરાન જ કરવાની છે. અરે ના, મારે કાંઈ નથી સાચવવા. અને આમ પણ મેં તો નક્કી કર્યું છે, બેઠા બેઠા જ ખાવાનું છે ઘરમાં. હા મોટા ભાઈ હમણાં જ સલાહો આપતા હતા, કહેતા હતા કે આ ધંધામાં હું એકલો પડ્યો છું, તું પણ આવી જા, હા બીજા પાર્ટનરોને છૂટા કરી દઈએ. સાચી વાત છે. તો તમે શું કહ્યું? ના જ પાડું ને, ઓબ્વિયસલી. હવે એકના એક ધંધામાં બે ભાઈ કેવી રીતે સેટ થઈને રહી શકે? આમ પણ હું છું નથી શું ફરક પડે છે? હા, એટલો જ નફો આવે છે ઘરમાં જેટલો આવે પૈસા તો છે. મળે છે. યસ, આમ પણ બેઠા બેઠા જ્યારે ખાવા મળતું હોય ને તો પછી ખોટે ખોટો શિકાર કરવા માટે સિંહે છે ને હાથનો ઉપયોગ ના કરાય. વધારે કહેવાની જરૂર તો નથી. તમને ખબર પડે છે. તમને જે યોગ્ય લાગે એ કરો. મારા ફરજમાં જે આવતું હતું એ મેં કર્યું. બાકી મને શું લેવા દેવા છે? તમારા બંને ભાઈઓને જે કરવું એ કરો. હું વચ્ચે નહીં આવું. થેન્ક યુ સો મચ માય સ્વીટહાર્ટ. તારે જોઈએ છે પૈસા? શોપિંગ બોપિંગ કરવા જવું હોય તો લે ને. આ તમારા શેર માર્કેટમાંથી બચશે? 5,000 રૂપિયા લઈ જા. મોજ કરજે, જલસો કરજે અને મસ્ત નવી નક્કોર સાડીઓ લઈ આવજા આજે. થેન્ક યુ. હા, તમે સમજવાની કોશિશ કરો ને ભાઈ. કહ્યું તો ખરા મારી સેલેરી આવશે ને એટલે પૈસા પાછા આપી દઈશ, પણ તમે તો ક્યારેય હેલ્પ નહીં કરો મારી. સમજવાની કોશિશ તું કર. જો હું બહુ તકલીફમાં છું અને હું તને બધું જણાવી નહીં શકું, પણ મારી પાસે અત્યારે કોઈ પૈસા નથી. ક્યારેય પૈસા હોય જ નહીં ને. પૈસા જ્યારે હતા ત્યારે મેં આપ્યા છે, ના ક્યાં પાડી છે? દેવાંગ, મોટા ભાઈ શું મારે 5,000 રૂપિયા જોઈએ છે. 15 દિવસ પૂરતા આપીશ? હા મોટા ભાઈએ તો ના પાડી. શું 15 દિવસ પૂરતા આપીશ? 1 લાખ રૂપિયા મારે પણ મોટા ભાઈ પાસેથી લેવાના છે. પૂછી લે. 5,000 અને 1 લાખમાં કેટલો ફરક હોય? જમીન આસમાનનો. 1 લાખ રૂપિયા લઈ તો લેવા દે. સેના? સેના શું મોટા ભાઈ? આ તમને ગઈકાલે સાંજે વાત તો કરી હતી કે એક જગ્યાએ પેમેન્ટ આપવાનું છે. આ તમે કહ્યું હતું ને કે હું તને પૈસાની વ્યવસ્થા કરી આપીશ. હા કહ્યું હતું, પણ મેં એમ નહોતું કીધું ને કે હું આપી જ દઈશ. સમજવાની કોશિશ કર દેવાંગ. અત્યારે બેનને જોતા છે તો તારે એને મદદ કરવી જોઈએ. મારી પાસે કોઈ રૂપિયા નથી. અરે એને મૂકો ને પાડતો. તમારે હેલ્પ કરવાની હોય તો હા પાડો, નહીતર ના પાડો. મમ્મીએ મને ના પાડી છે, સમ આપ્યા છે અને કહી દીધું છે કે આજ પછી હું તમને બંનેને 1 રૂપિયો પણ નહીં આપું. અને તમે મારી વાત સાંભળી લો. હવે છે ને તમારે મમ્મી પાસે જે કંઈ પણ રૂપિયા જોતા હોય એ માગજો. અને તને કહી દઉં, તું તો કમાય છે વધારે, તો પછી તું મારી પાસે પૈસા માગે એ સારી વાત ન કહેવાય. ક્યાં કમાઉં છું મોટા ભાઈ? આ તમારી જેટલા તો નથી કમાતો ને. અને આમ પણ તમે જાણો છો ને કે મલ્ટિપલ બિઝનેસીસ કરું છું, એટલે ક્યારેક શેર માર્કેટમાં તો ક્યારેક કોઈ બીજી જગ્યાએ પૈસા રોકવા પડે મારે. હવે પૈસાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય તો તમને જ કહું ને, તમે મોટા છો, તમે આ ઘરના વડીલ છો. બધી વાત સાચી તારી, પણ સાચું કહું તો મારે પૈસાની જરૂર છે. તું મને થોડા પૈસા બહારથી ગોતી દે. હા, મારો બિઝનેસ બધો અટવાઈને ઊભો છે. હા, પાર્ટનરોએ પૈસા નાખ્યા છે, પણ ભાગે પડતે મારે પણ આપવા પડશે. હા, થોડું મતલબમાં પૈસા માથે કરીને નાખેલા છે, એ લોકો પણ ઉઘરાણી કરે છે. સમજવાની કોશિશ કર કે જો હું એ લોકોને પૈસા નહીં આપું તો તકલીફ મને વધી રહી છે. મારે પણ લોન લેવી જ પડશે. જુઓ અત્યારે મારી પાસે પણ એકેય રૂપિયો નથી. આ ગમે તેમ કરીને ગાડું. જુઓ મોટા ભાઈ, મારે પણ તમારી જેવું જ છે. આ મને પણ કંઈ ધંધામાં વધારે ફાયદો નથી થતો. આ બધી જગ્યાએ અત્યારમાં લોસ જ કરી રહ્યો છું. હા તો છોડ ને પણ. ક્યારના બંને પોતાની વાતો કર્યા કરો છો. ના ના, તું એક કામ કર ને. આ તું નોકરી કરે છે ને, તારી પાસે તો પૈસા હશે ને. આ તારી સેવિંગ્સના રૂપિયા ક્યાં જાય છે? એ તો પડ્યા જ હશે. સેવિંગ્સ? હા, સિરિયસલી કઈ સેવિંગ્સ નથી થતી. તો એક પણ પણ તો રૂપિયો ક્યાં ઘરમાં આપે છે? આ તારો 25,000 રૂપિયા પગાર છે, ક્યારે આપ્યો છે કે રૂપિયો ઘરમાં? મારા પગારની ચિંતા ન કર ને, તું તારું કર. દર મહિને લાખ 2 લાખ ક્યાં નાખે છે? હા, એ શેર માર્કેટમાં નાખું છું. મારો તો બધો જુગાર સત્તો જ છે. આ જુઓ, તમે કહેતા હોય તો બતાવી દઉં મારે કેટલો નથી લોસ જોવું. છે. બસ બસ રહેવા દે. ચાલ, ચાલ. તો પછી એવો ધંધો જ બંધ કરી દે ને જેમાં તને કંઈ મળતું ના હોય. રાઈટ. અને સાચું કહું તો મેં
અત્યાર સુધી તમારા લોકોની મદદ કરી છે. સાચે મારે પૈસાની જરૂર છે તો તમે મને મદદ નહીં કરો? અમે લોકો કેવી રીતે મદદ કરી શકીએ? આ તમે મોટા છો, આ તમારે અમને મદદ કરવી જોઈએ. અને આમ પણ જુઓ, આ મારા મોબાઈલની સ્ક્રીન પણ તૂટી ગઈ છે. તારો મોબાઈલ ક્યાં? ઘરમાં પડ્યો છે પણ સેમ ટુ યુ. હા, સ્ક્રીન તૂટી ગઈ છે. હવે અમારી પાસે પૈસા હોય તો પેલા મોબાઈલ ના સારા વાપરીએ. આ શું તમે પણ મોટા ભાઈ? અને અમારી પાસે પૈસા હોય તો અમે અહીંયા માંગવા શું કામ આવીએ કે પ્લીઝ મોટા ભાઈ પૈસા આપો, પ્લીઝ મોટા ભાઈ હેલ્પ કરો? અમારી પાસે કઈ નથી એટલે તો અહીંયા આવ્યા છીએ. બહુ સારું, સારા જવાબ આપો છો. મેં પણ કહી દીધું ને, મારી પાસે પણ પૈસા નથી. હવે બીજી વાર મારી પાસે નહીં માંગતા. હા, બહુ સારું. અમે નહીં માંગીએ અને તમારે જરૂર હોય ને ત્યારે તમે પણ નહીં માંગતા. મમ્મીએ બીજી કઈ કઈ વાત કરી? હા, બીજું કઈ કહ્યું હતું? મારા વિશે કીધું તું? નહોતું કીધું ને? કઈ નથી કેવું. મમ્મી, હા બોલ. શું કરો છો? દેખાતું નથી? આ રસોડાના કામ કરું છું, કારણ કે તારે જ રસોડામાં તો ક્યારે આવું નહીં. ઓર્ડર કરવાના ને. મમ્મી, હા મિલ્કશેક બનાવજો. મમ્મી, મારા માટે ભાખરી બનાવજો. મમ્મી, મારા માટે હાંડવો બનાવજો. હા, કહું છું ઓલવેઝ મારા માટે કે મમ્મી મને શેક પીવું છે, આ પીવું છે, ઓલું ખાવું છે, પેલું ખાવું છે. પણ હંમેશા બને છે બે વ્યક્તિઓ માટે. રિઝલ્ટ સામે જ છે ને મમ્મી? હા હા, મારા રિઝલ્ટ પર ના જઈશ. ઘરમાં કોઈ કામ કરવું નથી. નોકરી કરીને જાણે રોબ ઝાડતી હોય એમ થાકી ગઈ છું. મારાથી તો બજારેથી શાકભાજી પણ નહીં લેવાય, લાઇટ બિલ ભરવા પણ નહીં જવાય. મારે કંઈ પણ કામ હશે તો નહીં થાય. પણ આ ફિલ્મો જોવા જવી હોય, શોપિંગ કરવા જવી, ત્યારે ખબર નહીં પગ ક્યાંથી ચાલવા માંડે છે. હવે લગ્નનું કર, ઢાંઢા જેવી થઈ, કેટલા સમય સુધી તારે અહીંયા પડી રહેવું છે આ ઘરની અંદર? તમારા આઉચ! શરમ નથી આવતી મા વિશે આવું બોલતા? ઓ, મારા લગ્નની વાત કરો છો તમે? હા. મમ્મી, શું કામ હતું એ કહીશ? આ ફાલતુ સમય મારી પાસે નથી, તારી પાસે હશે. નવરી પડી નથી કે દોડીને આવી નથી, કંઈક બનાવવાનું જ હશે ને? ના ના, તો વાત કરવા માટે આવીશું. શું વાત કરવી છે? આ તમે ભાઈને ના પાડી પૈસા આપવા માટે? હા. શું ના નહોતી પાડવાની ને મમ્મી? મોટો ભાઈ છે, એ હેલ્પ નહીં કરે તો કોણ કરશે? અને આમ પણ મોટા ભાઈની જવાબદારી બને છે કે એની બેન હર હંમેશા 24 કલાક ખુશ રહેવી જોઈએ. હા, મોટા ભાઈની ફરજ બને છે. બેનની અને નાના ભાઈની તો કાંઈ ફરજ જ નથી બનતી કે એને એના ભાઈ માટે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. શું કરવું જોઈએ? ગોદીમાં લઈને ફરાય તો નહીં ને? મોટા એ છે, હું મોટી નથી. હા, આદિ મોટો છે અને મારો દીકરો ભોળો પણ છે. તમારા જેવું કપટ એને આવડતું નથી. તું અને દેવાંગ બહુ ચાલાક છો, એ મને ખબર છે. નાનપણથી તમારી દરેક વસ્તુને જોતી આવી છું અને અત્યારે તને પૈસાની ક્યાં જરૂર પડે છે? 25,000 પગાર છે, પછી તારે શાની જરૂર પડે? ઘરમાં તો 1 રૂપિયો દેવો નથી. તમે લોકો તો છે ને મારી સેલરીમાં પણ નજર લગાવશો, થૂથું કરી નાખો. શું કામ? ખબર નહીં ને 25 માંથી 5 થઈ ગયો હતો. મમ્મી, હું છે ને પૈસા બચાવું છું. મુસીબતના સમયમાં જ્યારે પહાડના પહાડ તૂટી જશે ને ત્યારે મારી સેલરી હું તમને આપી દઈશ. તું અને તારી સેલેરી આપીશ? રહેવા દે ને. મુસીબત આવે ને તો સૌથી પહેલાં પેલું જહાજ છોડીને ઉંદરડા ભાગે ને એમ તું ભાગે એવી છે અને તું સાથ આપવાની વાત કરે છે. રહેવા દે. અને મેં જ આદિને સમ આપ્યા છે કે તને અને દેવાંગને 1 પણ રૂપિયો ન આપે. અને મારી ઈચ્છા છે કે એ મારા ભોળા દીકરાને લૂંટવાનું તમે લોકો બંધ કરો. અચ્છા, તો તમે શું કરો છો? ઇનડાયરેક્ટલી તમે પણ તમારા ભોળા દીકરાને લૂંટી જ રહ્યા છો ને? ના ના શું? જરાય નહીં. હું તો એની બચતના રૂપિયા એના નામે જ મૂકું છું, કારણ કે મને ખબર છે કે એ મુસીબતમાં હશે ને ત્યારે તું કે દેવાંગ કોઈ કામ લાગો એવા નથી. એનો મતલબ કે મોટા ભાઈ પાસે પૈસા છે. એની પાસે ગમે એટલા પૈસા હોય પણ તમારા માટે નથી. અને સાંભળી લેજે કાન ખોલીને મીરા વાત. અત્યાર સુધી તારી બધી વસ્તુને મેં નાદાનીમાં જવા દીધી, પણ હવે નહીં. મમ્મી, સાચું કહેજો, આ નાનપણમાં એવું ક્યારે બન્યું હતું કે ઉકરડામાં કોઈ બાળક મળ્યું હોય તમે ઘરે લઈ આવીને મોટું કર્યું હોય ને હું હોય? એવું હોત ને તો વધારે સારું હોત, પણ પેટજણી દીકરી છે ને એનું જ આ દુઃખ છે મને. મને તો એવું જ લાગે છે કે તમે લોકોએ છે ને એક બાળકને અનાથમાંથી માવતરનો પ્રેમ આપવા માટે મને લઈ આવ્યા, મોટી કરીને મૂકી દીધી છે હવે. હા, તને તો એવું જ લાગશે ને, પણ એવું કંઈ છે નહીં. જો કદાચ એવું હોત ને તો હું તો ભગવાનનો પાડ માનું છું. એમ તો થાત કે સગા ભાઈ બહેન નથી, એક લોહી નથી તો આવું રહેવાનું. પણ એક લોહી થઈને પણ જો
આવું જ હોય ને તો એમ થાય છે કે મારો દીકરો એકલો જ મારા પેટે જણાયો હોત ને તો સારું હતું. તો મારી નાખો ને, કોણ ના પાડે છે? તમે તો જનેતા છો, જન્મ દેવાનો અધિકાર તમને હોય ને તો મારવાનો અધિકાર પણ તમને જ છે. તારે શાની બચત કરવી છે? ક્યારની નથી બોલતી ત્યારે માથે ચડી જાય છે. તારા રૂપિયા છે ને વાપર, અમારે કોઈ તારી મુસીબતના સમયના રૂપિયાની જરૂર નથી, સમજી ગઈ? કેમ આદિએ રૂપિયા આપવાની ના પાડી તો તને મરચા લાગ્યા ને? હા લાગ્યા તો હવે નહીં મળે. એ મરચાને વધારે લગાડ, આગ લગાડ, ખાંસી ખા, અને કદાચ ગળામાં બળે ને તો ઉપરથી મરચા જ ખા, સમજી ગઈ? તને કે દેવાંગને એક પણ રૂપિયો આદિ નહીં આપે. અને તમને બહુ જ વાપરવાનો શોખ હોય તો તમે તમારી રીતે વાપરી લો. મારા દીકરાએ કોઈ ના પાડી જ નથી. કમાઓ છો ને બેવ જણ તો વાપરતા શીખો. હા તો કઈ વાંધો નહીં. હવે તમે પણ સલાહ નહીં આપતા કે ક્યાં જાય છે, ક્યારે જાય છે, ક્યારે આવે છે. પૈસા હું કમાઈશ ને તો હું વાપરીશ. આ ઘરમાં રહે છે ને, આ ઘર મારું છે. એક વાત સાંભળી મમ્મી, લેજે, છોડો મને. હું તારી માં છું. મારી ઉપરવટ જવાની કોશિશ તો કરતી જ નહીં, નહીં તો તારું ડાચું તોડી નાખીશ, સમજી ગઈ? નીકળ હવે. સલાહ આપતી, રૂપિયા ન આપ્યા તો થરથર થરથર કરતી આવી. શું દામિની, એક વાત નથી સમજાતી. નથી સમજાતી ને? તેમાં નવાઈની વાત શું છે? નહીં સમજવાની વાતને જતી કરો. જાઓ. શું જતી કરો અને જાઓ? જો હમણાં છે ને મોટા ભાઈની પાસે હું અને મીરાબેન બંને ગયા હતા પૈસા માંગવા માટે. તો મોટા ભાઈએ શું કહ્યું ખબર છે? નહીં, હું ત્યાં હતી નહીં ને, તો મને કેમ ખબર હોય? તો પૂછતો ખરા કે શું કહ્યું તું, તો હું તને કહું ને. બરાબર. હા, કાંઈ કેબીસીના સવાલ જવાબ ચાલે છે કે હું પૂછું, તમે પૂછો તો જ સવાલ જવાબ મળશે સામે? માં છોડ ને, હું ક્યાંથી અહીંયા આવ્યો? તારે વાત સાંભળવી જ નથી, સમજવી જ નથી, ને ઇન્ટરેસ્ટ જ નથી, તો પછી શું કામ ને તારી સાથે લમણાજીક કરું છું? ચાલ હું જાઉં છું. હશે હવે ઉભા રહો. ના ના, તારી કરતા બીજી કોઈ સારી જગ્યાએ મગજ વાપરું ને. આ તને કોઈ ફરક જ નથી પડતો વાતથી, તો પછી બોલો, શું કીધું મોટા ભાઈ? આપી દીધા હશે ને પૈસા? એમાં મોટા ભાઈ કહે શું? એમને કીધું હશે કે કેટલા પૈસા જોઈએ છે, બોલ. નહીં, આવું કંઈ કહ્યું નહોતું. આ મોટા ભાઈ છે ને સમજી ગયા છે. આ ઘરમાં મમ્મીએ એમને સમજાવી દીધા છે. હા, મમ્મીએ જ કહ્યું હતું મોટા ભાઈને કે હવે પછી તારે બંનેમાંથી કોઈને પણ રૂપિયા આપવાના નથી. પણ મમ્મી શું કામ એવું કહે? શું કામ એવું ના કે? આ મમ્મી જાણે જ છે કે હું અને મીરાબેન અમે લોકો રૂપિયાનું શું કરીએ છીએ. હા, અમે બંને ભાઈ બહેન સેવિંગ કરી રહ્યા છીએ ને. મમ્મીને આ વાતની જાણ જ છે, અને એટલા માટે જ આ મમ્મી છે ને મોટા ભાઈને પોતાની તરફ વાળી રહ્યા છે. એમને પણ હકીકત ખબર પડી ગઈ છે ને, એટલે. શું કઈ બોલી? જોરથી બોલ ને. કંઈ જ નહીં. હા, તો પછી શું થયું? પછી કઈ નહીં, પૈસા ના આપ્યા, પણ ઉલટાના મોટા ભાઈ અમારી પાસેથી રૂપિયા માંગતા હતા. મોટા ભાઈ પૈસા માંગતા હતા? હા, કહેતા હતા કે એમને કઈ બિઝનેસમાં લોસ થયો છે અને કોઈ પાર્ટીને પેમેન્ટ આપવાનું છે. એક તો- મિનિટ, હા સિરિયસલી મોટા ભાઈને પૈસાની જરૂર પડી? હા, હવે ખોટું નથી બોલતો. મોટા ભાઈ જ કહ્યું, કહેતા હતા કે અત્યાર સુધી મેં તમને કેટલા બધા રૂપિયા આપ્યા છે, જ્યારે જોવો ત્યારે તમે મારી પાસેથી રૂપિયા લઈ જાઓ છો. અત્યારમાં મારો ખરાબ સમય આવ્યો છે તો મને રૂપિયા આપો. હા, તો સારું થયું ને. કેટલા પૈસા આપ્યા મોટા ભાઈને? ક્યાંથી આપું રૂપિયા? ક્યાંથી આપો એટલે તમારી પાસે આ સેવિંગ્સ કરેલા પૈસા છે ને, એ આપી દેવાય ને. મારી પાસે કંઈ રૂપિયા નથી, અને આમ પણ આ સેવિંગ્સ કરું છું એ પણ મારી માટે કરું છું. આ મોટા ભાઈને આપવા માટે નહીં. તો મોટા ભાઈ જે પૈસા લાવતા હતા એ પણ પોતાની માટે જ લાવતા હતા, પણ છતાંય તમને આપતા હતા ને. તો જ્યારે મોટા ભાઈનો સમય ખરાબ છે તો તમારે એમની મદદ કરવી જોઈએ ને. ક્યાંથી મદદ કરું? કેવી રીતે મદદ કરું? એ મારાથી મોટા છે, એમણે મને મદદ કરવી જોઈએ. હું શું કામ મદદ કરું ખોટે ખોટો? અને આમ પણ હા, પૈસા આપતા હતા તો મેં એકલાએ તો નથી વાપર્યા ને. આ તું પણ વાપરતી જ હતી, તને પણ આપતો જ હતો. હા, તો હું ક્યાં ના પાડું છું? મારી પાસે પૈસા હોત તો મેં ક્યારના આપી દીધા હોત. અને મોટા ભાઈ તમારી પાસે પૈસા માંગ્યા છે, તમે એમના ભાઈ છો, તમારે આપવા જોઈએ. આ બેનબાઈ શું કહ્યું? બેનબાઈ તો આપ્યા છે ને પૈસા. એણે તો ચોખ્ખી ના પાડી. પહેલા મેં રાહ જોઈ હતી કે મીરા શું જવાબ આપે છે, પછી જવાબ આપું. આ મીરાએ તો છે ને ચોખ્ખી ના પાડી. અને આમ પણ તું જાણે છે ને આ મીરાનો પગાર કેટલો છે?
25,000 રૂપિયા પૂરેપૂરા પગાર લાવે છે અને ઉપરથી મોટાભાઈ પાસેથી કટકીઓ મારે એ તો અલગ. તો કેટલું સેવિંગ્સ થતું હશે. પણ છતાંય એને શું કહ્યું ખબર છે? મારી પાસે તો એક પણ રૂપિયો બચેલો નથી, હું તમારી ક્યાંથી આપું? હું એની પાસેથી જ શીખ્યો. એણે પહેલા ના પાડી, પછી મેં ના પાડી. કારણ કે એ ના આપતી હોય તો હું શું કામ આપું? હવે એ શું કરે ને શું નહીં એ તો કાલે સવારે કૂવામાં પડશે તો તમે કૂવામાં પડવા જશો? ના ના, કૂવામાં ધક્કો મારીશ ને તને. એની પહેલા હું તમને ધક્કો ના મારી દઉં? હા, એટલી બધી તેવડ છે તારામાં કે મને ધક્કો મારી શકે? જ્યારે હોય જો તું છે ને દર વખતે તારી સલાહો નહીં આપ, મને સહકાર આપતા શીખ ને. આ દર વખતે હું કેવી કેવી તને મદદ કરું છું. નહીં આપું, કોઈ સલાહ નહીં આપું. વાત પૂરી થઈ ગઈ, મેં સાંભળી લીધું. થેન્ક યુ. બીજા લેક્ચરમાં મળીએ. મારે જ નથી મળવું તને. આ તને મળીને કઈ ફાયદો નથી થતો. ઉપરથી આ મગજનું દહીં થઈ જાય છે તને મળ્યા પછી. મમ્મી, આવું બધું કરવાની શું જરૂર છે ઘરમાં? શું કર્યું? શું નથી કર્યું? હા, મોટા ભાઈને ચડાવ્યા છે. આના સિવાય બીજું કઈ કામ ધંધો નથી તમને? અચ્છા, તો એ વાતની તકલીફ છે કે મેં મારા ભોળા દીકરાને શું કામ ચઢાવ્યો એમ ને? એટલે કે એની કાન ભંભેણી શું કામ કરી એમ ને? હા, ના ના, મેં કાન ભંભેણી કરી જ નથી. મેં તો એને સાચો રસ્તો બતાવ્યો. હા, મારા દીકરાને કહ્યું કે તું જે આ ખોટા વ્યક્તિઓમાં ફસાયો છે ને એમાંથી બહાર નીકળ દીકરા. કારણ કે આ દુનિયાના ચાલાક વ્યક્તિઓ જેટલી ચાલાકી એનામાં નથી ને. ત્યાં છે સમસ્યા. તું અને મીરા કમાવ છો છતાંય આદિના રૂપિયા જોઈએ છે. હા, આદિએ તમારા લોકોને પાળવવાની ગધેડી પકડી છે કે તું મીરા મન ફાવે ત્યારે મન ફાવે એવા રૂપિયા માંગો અને એ આપે અને મારા દીકરાને તમે ઇમોશનલ રીતે એમ એને સંડોવાની કોશિશ કરો ને કે ભાઈ મારી પાસે રૂપિયા નથી, આવી તકલીફ છે, ફલાણું છે, ઢીકણું છે. હા તો સંડોવ્ય જ ને. અને આમ પણ એ મોટા ભાઈની પાસે જે કંઈ પણ રૂપિયા પડ્યા રહે છે એનું શું કરશે? એ કર્મચારીઓને દાન પુણ્ય કરી દેશે. કોઈ આવશે પગાર માંગવા માટે તો 5,000 રૂપિયા વધારે આપશે. એના કરતાં તો સારું છે ને કે મારી પાસે રહે. કોઈને કઈ નથી આપ્યા. કેવી વાત કરે છે તું? હો મોટા ભાઈ, ખબર છે અમને. આ ક્યાં ક્યાં કેટલા કેટલા રૂપિયા ઉડાડતા ફરો છો ને, બધી માહિતીઓ આવે છે અમારી પાસે. હું રૂપિયા ઉડાડું છું? હા તો આ જેને જરૂરિયાત હોય કે ના હોય, આટલું બધું દાન પુણ્ય કરવાની જરૂર શું છે? હે એનો પ્રોબ્લેમ છે, હે એની સમસ્યા છે. એ કમાય છે, એના રૂપિયા એને જ્યાં વાપરવા હોય ત્યાં વાપરે. એના રૂપિયા ઉપર પાબંદી લગાવવાવાળા તમે કોણ? તો પછી મમ્મી તમે કોણ? એના રૂપિયા એ અમને આપતા હોય તો પાબંદી તમે શું કામ લગાવો છો? એની માં છું. મને મારા દીકરાના ભવિષ્યની ચિંતા છે. કારણ કે તમે લોકો ચાલાકીથી મારા આ ભોળા દીકરા પાસેથી રૂપિયા લઈ લો છો અને રૂપિયા આપવાના બંધ કર્યા એટલે તરત જ તમે તમારા રંગ બતાવ્યા ને. બતાવે જ ને. આવી રીતે કોણ કરે? હા, તમે જો મોટા ભાઈના મમ્મી હોય તો હું પણ એમનો નાનો ભાઈ છું. એટલે મોટા ભાઈ, હા તમે પૈસા આપો છો ને એ તમારી ફરજમાં આવે છે. બાકી અહીંયા છે ને કોઈ સેવા નથી કરતા મારી. કોઈ ફરજમાં નથી આવતો. આવે જ ને. કેમ? શું કામ? વડીલ છે અને વડીલ. તારી ફરજ ક્યાં જાય? આ ઘરમાં તું પણ રહે છે તો તારે પણ મદદ કરવી જોઈએ. મમ્મીના હાથમાં રૂપિયા આપ્યા છે ક્યારેક? મારો ધંધો સેટ થશે એટલે આપીશ. બધું થઈ ગયું છે. સેટ થશે એટલે એમને રૂપિયા નથી વપરાતા. અને જો સેટ જ ના થયો હોય તો પછી આપણે આપણા હાથમાં જેટલા રૂપિયા હોય ને એ પ્રમાણે ચલાય. ખોટા ખર્ચા ન કરાય. એટલે તું જે દેખાડો કરી રહ્યો છે ને એ બંધ કરી દે ને તો વધારે સારું. નહીતર જેને શાનથી સમજાવતા આવડે ને એની શાન ઠેકાણે લાવતા પણ મને બરાબર આવડે છે. જો મમ્મી, હા તમે છે ને આવી બધી વાતો કરી કરીને મારી પાસે બોલાવવા માંગો છો. શું? ખબર છે કે ગુસ્સામાં આવીને હું કંઈ પણ બોલી જાઉં. બાકી મમ્મી, મને પણ ખબર છે આખરે હું પણ તમારો જ દીકરો છું. ક્યાં કઈ જગ્યાએ કેટલું બોલવું અને કેટલું નહીં ને બધી જ ખબર છે મને. હા, ખબર છે ને. માં અને મોટા ભાઈનું અપમાન કરતા તો તને સારી રીતે આવડે છે. અને રૂપિયા ન આપ્યા તો ગાંગો વાંગો થઈ ગયો. પણ હવે રૂપિયા આપશે પણ નહીં. હા તો કંઈ વાંધો નહીં. હવે જ્યારે ખબર પડી જ ગઈ છે તો કહી દઉં, મારી પાસે રૂપિયા પડ્યા છે. મારે શું કરવું અને શું નહીં ને બધી જ ખબર છે મને.
એક પણ રૂપિયો હું પણ તમને આપવાનો નથી, યાદ રાખજો. જોયું બેટા, તું કહેતો હતો ને હા નાનો છે, ભોળો છે. જોયું, આ લોકો માત્ર ને માત્ર રૂપિયાના સગા છે. માણસા સાથે કે માણસ સાથે કોઈ લેવા દેવા જ નથી આ લોકોને. જુઓ કાળુભાઈ, હા મેં તમારા પૈસા મતલબમાં મેં તો ક્યાં લીધા હતા? હા, બધા પૈસા મારા પાર્ટનરે લીધા હતા અને એ ભાગી ગયો છે. તો તમે મને શું કામ પકડીને લાવ્યા છો અહીંયા? તું હાથમાં આવ્યો તને જ પકડીને આવે ભાઈ. તારા પાર્ટનરને ગોતવા અમે કઈ નવરા છીએ? આ જોતો નથી, આ 3-4 માણસોને હાસવીને બેઠો. એ બધાના પેટ્રોલના ખર્ચા, માવાના ખર્ચા, હાંજે તું બધાય ખર્ચા પછી ના પોહાય. હા, હું સમજી શકું છું, પણ તમે મારી વાત માનો. હું તમારા પૈસા ધીમે ધીમે આપી શકીશ. અત્યારે ધંધામાં પણ કંઈ નથી અને બીજા લેણદારોના રૂપિયા પણ ચૂકવવાના છે. મારી પાસે અત્યારે વધારે રૂપિયા નથી, એટલે હું આપી નહીં શકું. સમજો તમે. ઈ ભાઈ મારે કઈ નથી સમજવું, બરોબર? અહીં કઈ ધર્મશાળા નથી આખી, બરોબર? કે ધીરે ધીરે કે તું 5-50 નું દાન કરે એમ તું કે એમ થોડું કાલે. એ પહેલા પૈસા લેતા પહેલા વિચારવું હતું ને. હા જુઓ, પૈસા લેતા પહેલા વિચારવાની જરૂર હતી, પણ ખબર નહોતી ને કે આ મારો પાર્ટનર અમારી સાથે દગો કરશે, ખોટું કરશે. હું છેતરાઈ ગયો છું. ઉભો રહે. મેં હંમેશા કોઈના પૈસા બાકી નથી રાખ્યા, બધાને આપી દીધેલા છે અને મેં કોઈ સાથે કોઈ દિવસ ખોટું નથી કર્યું. પણ મેં કોઈના બાકી નથી રહેવા દીધા. જેન પાસ લેવાના હતા ને ગમે એમ કરીને લઈ લીધા લે, બરોબર? અને પૈસા લેવા તું મારી પાસે આવ્યો હતો, તારો પાર્ટનર નહોતો આવ્યો, બરોબર? અને એમાં સાઈન તે કરી દીધી ને? હા, કરીએ છીએ. જુઓ, એનું શું છે, પણ મને થોડો સમય આપો. તમે આવી રીતે અત્યારે મારી પાસે મને આમ પકડી જશો કે મને કંઈ પૂરી દેશો તો પૈસા કેવી રીતે આવશે? હું ક્યાંથી પૈસા આપીશ તમને? પૈસા નથી એ પ્રોબ્લેમ તારો છે, અમારો નથી. હા, માનું છું મારો પ્રોબ્લેમ છે, પણ સમજો ને તમે કે હું મારા બધા પાસેથી પૈસા ભેગા કરીને તમને તમારા પૈસા આપી દઈશ. એ પ્રશ્ન તમારો છે, ભેગા કરવા ન કરવા. અમારે ટાઈમે પૈસા જોશે. હા, હું ના નથી પાડતો. હું સમજી શકું છું કે તમારા પૈસા નહીં આપું તો તમે મને નુકસાન પહોંચાડશો, પણ જો હા એવું કંઈ નહીં કરતા. કેટલા ટાઈમથી પણ વાયદા આપે છે તું, એ તો વિચાર. માનું છું, વાયદા આપું છું, પણ અત્યારે એની પણ કોઈ લિમિટ હોય ને. મારો ભાઈ પણ મારી મદદ નથી કરતો. મેં હંમેશા એની મદદ કરી છે અને આવા સમયે એ તમારી ફેમિલી મેટર છે ને. હા હા, તો પછી પણ જુઓ જોવા બોવાનું કાંઈ નહીં, બરોબર? મને મારા પૈસા ટાઈમે જોઈએ, નકર મજા નહીં આવે ઘરમાં આવીને માર્યું. નહીં, જુઓ કાળુભાઈ, ઘરે નહીં આવતા. આ વાતને ઘર સુધી નહીં પહોંચાડતા. ઘરે આવશો તો મારા ઘરના સભ્યો બધા ડરી જશે અને આ વાતને ઘર સુધી નહીં લાવતા. ઘર સુધી લાવવાની એમ વાત નથી. તું વાયદા દેશો, બરોબર? તો પછી પૈસાનું શું કરવાનું છે? છેલ્લી તારીખ ખાય એટલે ખબર પડે, નકર બીજા દિવસે હું તારી ઘરે આવીશું. મને 5 મહિનાનો સમય આપો. કેટલા? કેટલા? 5 મહિના. 5 ને આજ કયો વાર છે? રવિવાર. જો આવતા રવિવાર સુધીનો ટાઈમ છે તારી પાસે, બરોબર? નકર સોમવાર આ બધા મારા માણસો પૂગી જાય. તારી બેન, તારા ભાઈની ઘરવાળી, તારી માં, બધા ત્યાંથી ઘરેથી ઉપાડી લે, બરોબર? હે કાળો, જો તું એવું કાંઈ નહીં કરતો. એવું મારી પાસે ઘણા રસ્તા છે, એવું નહીં ઘણું થઈ શકે, બરોબર? એટલે એ પેલા પૈસા લેતા પેલા વિચારવાનું આપણે. મારા વિશે તે જાણ્યું નથી ગામમાં? જાણ્યું છે. હું પૈસા આપી દઈશ તારે, ગમે ત્યાંથી આપી દઈશ. ટાઈમે જોશે રવિવારે. એક અઠવાડિયાનો સમય છે તારી પાસે, બરોબર છે? સોમવારે સમજી જજે એટલામાં. હાલો. ક્યાંથી લાવીશ રૂપિયા? જો આ લોકોને રૂપિયા નહીં આપું તો આ લોકો મારા ઘર સુધી મારે જ કઈ કરવું પડશે.
જુઓ મારા એકાઉન્ટમાં પૈસા પડ્યા છે. હા, હું મોકલાવી રહ્યો છું. અરે તમે ચેક કરી લેજો ને ક્યાં કઈ જગ્યાએ રોકાણ કરવા, કેટલા રોકાણ કરવા, હું થોડી જોઉં. સારું ચલો. હા, જતીનભાઈ સાથે વાતચીત થઈ ગઈ છે. આ મારા બેંક એકાઉન્ટમાં રાખવા સેફ નથી. દેવાંગ, હા, દેવાંગ, પછી ફોન કરું. હા, શાંતિથી. જો શું? તારી સાથે થોડી વાત કરવી છે. હા, તું પ્રેમથી સમજી જાજે અને માની પણ જાજે. તું મારો ભાઈ છે ને? હા, ભાઈ જ છું. તો શું? હા, એટલે તું મારી એક નાની મદદ કરી દે. હા છે ને, મારે પૈસાની જરૂર છે અને જો તું મને થોડા પૈસા આપી દે ને તો પછી હું તને તારા પૈસા પાછા આપી દઈશ. કોને આપવાના છે પૈસા? કોને આપવાના છે કહું ને? મહેકને ચૂકવવાના છે. આ મારા પાર્ટનરે મારી સાથે દગો કર્યો છે. એ મતલબમાં ઉઠામણું કરીને ભાગી ગયો. મેં એના ઉપર બહુ વિશ્વાસ કર્યો. આ ધંધા માટે રૂપિયાની જરૂર હતી તો મેં બહારથી વ્યાજબે લઈને રૂપિયા આપ્યા. અત્યારે એ છે નહીં તો એ રૂપિયા મારે ભરવા પડશે. એટલે જ આ હું જે કંઈ પણ કરતો હતો ને એ બરાબર જ કરતો હતો. આ જેટલા રૂપિયા તમારી પાસેથી મેં લીધા અને બચાવ્યા ને એટલા બચ્યા છે. બાકી તો તમે બધા રૂપિયા ઉડાડી નાખત અને અત્યારે આવીને એ જ વાત કરતા હોત કે મારા પાર્ટનરે દગો કર્યો છે મારી સાથે. દગો જ કરે ને. આ મગજ જેવું છે કંઈ? આ બુદ્ધિ છે? આ બુદ્ધિનો ઉપયોગ કરતા શીખાય. કોઈ વ્યક્તિ આપણી સાથે શું કરી રહ્યું છે, શું કામ કરી રહ્યું છે, એ સવાલો પૂછાય મનમાં. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે જેના પર વિશ્વાસ મૂકીશ એ લોકો મારી સાથે દગો કરશે. મેં હંમેશા સામેવાળા વ્યક્તિનું સાચું રાખ્યું છે. તો શું ફાયદો થયો? સામેવાળાનું સારું કર્યું તો શું ફાયદો થયો? ગયો ને છેતરીને, ગયા ને બધા રૂપિયા અને હવે રોદણા રોવો છો. હા જુઓ, હા તમારી છે ને બની બનાવેલી વાતોમાં મને જરાય વિશ્વાસ નથી આવતો. અને આમ પણ હા મમ્મીએ તો કહ્યું જ હતું ને, આ બધી જ રીતે તમને ચડાવ્યા છે, બહુ તૈયાર કરીને મોકલ્યા છે. અને મને તો લાગે છે કે આ બધા ડાયલોગ અને સ્ક્રિપ્ટ પણ લખીને આપી હશે ને કે આવું જ બોલજે, આવું જ નાટક કરજે અને તો જ એ લોકો રૂપિયા આપશે. એવું કાંઈ નથી. દેવાંગ, સમજવાની કોશિશ કર. હું ખરેખર તકલીફમાં છું અને જો તું મારી મદદ નહીં કરે તો ખબર નહીં શું થશે. એકવાર શું થશે? મેં તને રૂપિયા આપ્યા છે, પાછા આપી દે. મારા રૂપિયા છે. કયા રૂપિયા પાછા આપું? તું શેર બજારમાં એ લગાડ. તો હારી ગયો ને. શેર બજારમાં રૂપિયા હારી ગયો. મારી પાસે કઈ નથી બચ્યું. અને મારી આવકમાંથી જે રૂપિયા બચ્યા છે એ બધા રોકાણ કર્યા છે. અત્યારે નથી મારી પાસે કઈ. મારા રૂપિયા તું હારી ગયો તો એ પાછા દેવાની જવાબદારી તારી જ હોય ને. તું પણ અત્યારે ફરી જાય છે મારા પાર્ટનરની જેમ. તું તો ભાઈ છે મારો. ઓહ હા ભાઈવાળા, આ પહેલા વિચાર કરાય. આપતા હતા ને ત્યારે પૂછવું જોઈતું હતું. ત્યારે પૂછ્યું હતું કોઈ દિવસ? નહીં ને. અને આમ પણ આ બીજા બધાને લાભ મળે એના કરતાં મને મળ્યો છે, સારું જ છે. આ પાર્ટનર લઈને ગયો, કંઈ કર્યું? કંઈ કરી શક્યા? અત્યારમાં તો જાણે પોતે દાનવીર કર્ણ થવા જઈ રહ્યા છે. ઉઠામણું કરી નાખો ને અને જાહેર કરી દો કે હું પૈસા ચૂકવી શકું એમ નથી, મારી પાસે એક પણ રૂપિયો નથી અને પોલીસ કેસ ઠોકી દો. એટલે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે રૂપિયા માંગવા નહીં આવે. કરો ને આવું. કેમ નથી કરવું? એટલે તું પણ તારા ભાઈનો ફાયદો ઉઠાવતો હતો. ફાયદા માટે થઈને મારી સાથે સારી રીતે રહેતો હતો. આજે મારે જરૂર પડી, હું તારી પાસે માગી રહ્યો છું તો તું આવું બોલે છે. હા, ભવિષ્ય દેખાતું હતું મને તમારું. હા, તમારા લગ્ન તો નથી થયા પણ આ જે કંઈ પણ પોતાની પાસે હતું ને એ પણ હવે તમારું નથી રહ્યું. એટલે એક દિવસ આવો આવશે ને એનો અંદાજ હતો જ મને. અને એટલા માટે જ મેં મારા પૂરતું કરી નાખ્યું છે. હા જુઓ, તમારે આ ઘર વેચવું પડે, મકાન વેચવું પડે, ગામડાની જમીન વેચવી પડે તો વેચી નાખો. તમારી કંપની વેચવી પડે ને તો પણ મને કોઈ ફરક નથી પડવાનો. મેં મારું કરી નાખ્યું છે. મારે પૈસાનું જે જગ્યાએ રોકાણ કરવાનું હતું ત્યાં રોકાણ પણ થઈ ગયું છે. એટલે તમારે શું કરવું, કેવી રીતે આમાંથી બધામાંથી બહાર નીકળવું એ તમારી પાસે છે. મારી પાસેથી 1 રૂપિયાની પણ આશા નહીં રાખતા. હા, સમજી ગયો. તારી પાસેથી કોઈ આશા નહીં રાખું. અને એમ હતું કે મારો ભાઈ હંમેશા મારી સાથે જ, મારી પડખે ઊભો છે. મારે જરૂર પડશે ત્યારે મને હોકારો આપશે. હું આમ મોટા મોટા ગોટાળા કરતો રહીશ અને મારો ભાઈ મને હોકારો આપશે, મને સપોર્ટ આપશે. આવા વિચારો આવતા પણ શરમ નથી આવતી તમને? શરમ આવવી જોઈએ મને, પણ એટલું જરૂર કહું છું કે
તમને તકલીફ નહીં પડવા દો. આ મકાન નહીં વેચું, કંઈ પણ નહીં વેચું, પણ હું જોઈ લઈશ. જોઈ જ લેવું હતું તો પાસે શું કામ આવ્યા? આ જોઈ લેવાય ને પેલા. હા માપ ને તે માપ ને ગરીબડા સાવ. અરે યાર, આટલા મોટા તપેલામાં બનાવું તો બનાવું શું? બેન, તારું થોડું કામ હતું. જો મમ્મીએ ઓલરેડી મને 50 કામ ચીંધ્યા છે સવારથી અત્યાર સુધીમાં. તમારું કામ મારાથી નહીં થાય. આ થઈ શકે એમ છે? લો, હવે મોટા ભાઈ તમે નક્કી કરશો ને કે કામ થશે કે નહીં થાય મારાથી. જો હાલો, આ તપેલું પકડો. ગરમ પાણી મૂકવાનું છે, મૂકી દેજો. હું જાઉં છું. બે જો. સારું, નહીં મૂકતા. હા, મને તારા ઘરેણા જોઈએ છે. હા, હા, ફરી બોલજો. તારા ઘરેણા અને તારી પાસે સેવિંગ્સના જેટલા પણ રૂપિયા હોય ને મને આપને. શું કામ? તમારે શું કરવા છે? મારે ધંધામાં નુકસાન કર્યું છે અને પાર્ટનર પણ ભાગીને જતો રહ્યો છે. હા, લેણદારો રૂપિયા માગે છે અને એ રૂપિયા હું નહીં આપું તો પ્લીઝ. મોટા ભાઈ, યાદ કરો, એક વખત ખાલી 5000 રૂપિયા માંગ્યા હતા તો તમે શું કહ્યું હતું કે મમ્મીએ મને સમ આપ્યા છે, હું મારા પૈસા નહીં આપું. તો હવે મને પણ મમ્મીએ સમ આપ્યા છે, હું પણ મારા પૈસા તમને નહીં આપી શકું. તને કોઈ સમ નથી આપ્યા અને મને તો સાચે આપ્યા હતા. મેં કોઈ દિવસ ક્યારેય તને ના નથી પાડી. હંમેશા તને રૂપિયા આપ્યા છે. હવે અત્યારે તારા ભાઈને જરૂર છે તો તું મને આટલી મદદ નહીં કરી શકે? નહીં કરી શકું, કારણ કે મારી મદદ કરવાની કોઈ ઈચ્છા નથી. અત્યાર સુધી ખૂબ પૈસા કમાયા અને ખૂબ ભેગું કર્યું છે, તો હવે વાપરવાનો સમય આવી ગયો છે. જો નથી મારી પાસે રૂપિયા, નહીં તો માગત પણ નહીં. અને તમને લોકોને ના નહોતો પાડવાનો, પણ મમ્મીના લીધે મેં ના પાડી હતી. ત્યારે પણ હું થોડો તકલીફમાં હતો. રૂપિયા ત્યારે પણ મારી પાસે નહોતા. મોટા ભાઈ પ્લીઝ, આ મને ઇમોશનલ બ્લેકમેલ નહીં કરતા. મેં એક વખત કહ્યું ને કે હું નહીં હેલ્પ કરી શકું તમારી. તમે જાઓ ને, દેવાંગ પાસે માંગો, મમ્મી પાસે માંગો, ભાભી પાસે માંગો. ઘણા બધા લોકો છે આ ઘરમાં જે તમારી હેલ્પ કરી શકે એમ છે. વાય જસ્ટ મી? બેન છે તું મારી, હંમેશા તારી મદદ કરીશ. અને તને ખબર નથી કે જો હું આ રૂપિયા નહીં આપું તો શું થશે? શું થશે? પહાડ પડશે, કોઈ મરી જશે, કોઈ આત્મહત્યા કરશે. કંઈ થવાનું નથી. પૈસા નહીં આપો ને તો કામ નહીં થાય. ફરક શું પડવાનો હતો એમાં? તારા માટે તો ખાલી કહેવું છે ને, ફરક શું પડવાનો છે? અત્યાર સુધી મેં હંમેશા બધાને સારા વિચાર્યા, સારા માન્યા. જેટલા લોકોને સારા ગણ્યા એ બધા જ અત્યારે મને આવો જવાબ આપે છે. તારી પાસે મને આવી આશા નહોતી. તો કેવી આશા હતી મારી પાસે? કહેશો મને? મને એમ હતું કે તું ખુશ થઈને સામેથી મારી મદદ કરીશ. પ્લીઝ હા મોટા ભાઈ, આ ઇમોશનલ બ્લેકમેલ મને ન કરો. તમે ભોળા બનાવવાના ખાલી દેખાવ કરો છો, ખબર છે મને. અને તમારે જરૂર શું છે? આટલા વર્ષો સુધી આટલા પૈસા કમાયો છો, કંઈક તો ભેગું કર્યું હશે ને? તો જાઓ ને, એ વાપરી નાખો. છેલ્લે કંઈ ને થાય ને તો મકાન વેચી નાખો. અને એ ઓપ્શન ન બચે ને તો ઘરમાં ઘણા બધા પંખા છે. તું આવું બોલી શકે? તું મારી પાસે રૂપિયા માંગતી હતી ત્યારે મેં તો ક્યારેય ન કહ્યું કે તું આવું નાટક ના કર, ઇમોશનલ ડ્રામા ન કર. અને આજે તને હું સાચું કહી રહ્યો છું તો તને એવું લાગે છે કે હું ખોટું બોલું? હા, કારણ કે હું છોકરી છું. એક સમયે મારી પાસે પૈસા ન હોય અને તમે આ ઘરના મોટા ભાઈ છો. જવાબદારી છે તમારી અમને પાલવવાની. અત્યાર સુધી પૈસા આપ્યા ને તો કોઈ ઉપકાર નથી કર્યા, એટલે મહેરબાની કરીને હવે સંભળાવતા નહીં. મારી પાસે કોઈ પણ જાતના રૂપિયા નથી. સમજી ગયા? સમજી ગયું, બધું સમજી ગયું. ખુશ રહેજે. હા, એ તો હું ખુશ જ હતી. તમે ના આવ્યા હોત તો ખુશ રહેજે. Idiot. મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી રહ્યો. મારો ભાઈ, મારી બેન,
જો એ લોકો મને આવા શબ્દો કહેતા હોય તો બીજા લોકો તો મારી કેવી રીતે મદદ કરશે? અને જો હું આવતા રવિવાર સુધીમાં એ લોકોને રૂપિયા નહીં આપું તો એ લોકો ઘર સુધી આવી જશે. મારા ઘરના સભ્યોને કંઈ થાય એવું ન કરવું જોઈએ. મારે એક જ રસ્તો છે, હું ઓછા દુનિયા છોડીને જતો રહું ને તો કોઈને રૂપિયા નહીં ચૂકવવા પડે અને મારું ઘરે પણ સહી સલામત રહેશે. શું કરે છે આ તું? હા, મમ્મી શું કરે છે? લાવો ને, ગાંડો થઈ ગયો છે. જો મરી જવા દો, મને નથી જીવવું. મારે ગાંડો થઈ ગયો છે તું? મરવાની વાત કરે મારી છે? પાસે પૈસા માંગે છે, મારી પાસે પૈસા નથી. અને જો હું એ લોકોને રૂપિયા નહીં આપું તો આપણું મકાન લઈ લેશે, તમને લોકોને હેરાન કરશે. કોઈ કઈ નહીં કરે. હું તમને બધાને હેરાન થવા નથી ચાલ મારી દેવા સાથે. માંગતો. મમ્મી, મમ્મી સમજો મમ્મી. શું થયું પછી? આ નોટંકી આવી હતી તારી પાસે? હા, પૈસા માંગતા હતા. કરેણા પૈસા આપ, આમ કર તેમ કર. ચોખ્ખી ના પાડી મેં. મેં પણ એ જ કહ્યું છે કે આ બધા દાવ પેચ રમવાના બંધ કરી દો, ખબર પડે છે અમને. હા, દાવ પેચ રમવાના તમે બંધ કરી દો ને તો વધારે સારું. અમે લોકો ક્યાં રમી રહ્યા છીએ? આ મોટા ભાઈને તમે ચડાવ્યા છે ને, હા? કે ભોળા બની બનીને અમારી પાસે રૂપિયા માંગે, અમે લોકો રૂપિયા આપી દઈએ. તમને શું લાગે છે અમને કઈ અક્કલ નથી એવું? કહેતા હતા ને તમે લોકો બહુ મોટા ઉપાડે. મીરાએ તો મારી આગળ વાત કરી હતી, મુસીબતના પહાડ ઉઠશે ને મમ્મી ત્યારે મારા જ રૂપિયા, મારી જ બચત કામ આવશે. નહીં કહ્યું હતું ને? તો મુસીબત આવી નથી ને મમ્મી? મોટા ભાઈ ખોટું બોલે છે. ખોટું? અને મારો આ દીકરો હા, કેમ? એ કોઈ ભગવાન છે કે ખોટું ના બોલી શકે? ભગવાન નથી પણ સાચો માણસ તો છે. એણે ક્યારેય કોઈની સામે ખોટું બોલ્યો જ નથી. અને અત્યારે જે ઘટના બની રહી છે ને એ પણ સાચી જ બની રહી છે. કઈ ઘટના મમ્મી? કઈ શું? હા, પૈસા માંગવાની ઘટના. આપણે જે થોડું ઘણું સેવિંગ્સ કર્યું છે ને એમના રૂપિયાનું, એ રૂપિયાને પાછા પડાવવાની ઘટના. એ પાછા પડાવવા નથી માંગતો અને તમારી પાસેથી એને પાછા રૂપિયા જોઈતા પણ નથી. તો પછી શું કામ આવે છે પૈસા માંગવા? તમે ચડાવ્યો છે એટલે ને? ખરેખર અત્યારે મારો દીકરો મુસીબતમાં છે. તમને એમ લાગે છે કે એ ખોટું બોલે છે? અરે ખોટું બોલતા તમને લોકોને આવડે, આને નહીં. અરે મારો આદિ તો કોઈ રસ્તે રઝળતો માણસ હોય ને એની પણ મદદ કરે. તો તમે તો એના મહાજણા ભાઈ બહેન છો, તો તમારી મદદ શું કામ ન કરે? પણ અત્યારે ખરેખર મારો દીકરો મુસીબતમાં છે. તમને ખબર છે આ પાર્ટનરશિપમાં જે ધંધો કરતો હતો ને, પાર્ટનરે દગો આપ્યો. એની પાસે એટલા રૂપિયા નથી કે લેણું ભરપાઈ કરી શકે. હા, ઘર પડાવવા માંગે છે પેલા ગુંડાઓ. અત્યાર સુધી મારા આદિના રૂપિયા જલસા કર્યા ત્યારે વાંધો ન આવ્યો. મીરા, વિશ્વાસ નથી આવતો ને તમને લોકોને? તમને એમ છે ને કે આદિ ખોટું બોલી રહ્યો છે અને એ નાટક કરે છે તમારી પાસેથી? તો આ વાંચ, ભણેલી ગણેલી છે ને, તો વાંચ શું લખ્યું છે આના પર. પોઈઝન? મમ્મી શું બોલો છો તમે? હા, જો હું 2 મિનિટ મોડી પડી હોત ને તો મારા દીકરાએ હા ઝેર પી લીધું હોત. પણ તમને શું કામ ફરક પડે? એ ઝેર પીવે, જીવે, મરે કે પછી આ દુનિયામાં રહે કે ન રહે? ના ના મમ્મી, એવું ના બોલો. દેવા બોલ ને ભાઈ. હા મમ્મી. સોરી મમ્મી, ભૂલ થઈ ગઈ અમારા લોકોની. હા મોટા ભાઈ, અમારી ભૂલ થઈ ગઈ કે અમે તમને ખોટા ગણતા હતા. અમને એમ લાગતું હતું કે મોટા ભાઈ આટલા વર્ષોથી કમાય છે તો કંઈક ને કંઈક તો ભેગું કર્યું હશે ને. જો આ હાલત આટલી ખરાબ થઈ ગઈ એ અમને ખબર નહોતી. સોરી મોટા ભાઈ. મોટા ભાઈ, હું મારા બધા પૈસાને ઘરે આપવા માટે તૈયાર છું. હા તમારે જેને ભરવા એને ભરી દો. હા મોટા ભાઈ, મને તો એમ હતું કે મમ્મીએ તમને ચડાવ્યા છે અને નાટક કરી રહ્યા છો. પરિસ્થિતિ આટલી બધી આગળ વધી ગયા છે એ હું નહોતો જાણતો. હું પણ મારી સેવિંગ્સના જેટલા રૂપિયા પડ્યા છે ને એ બધાય રૂપિયા આપવા તૈયાર છું. હા બોલો ને, કેટલું લેણું છે તમારે? એ બધું લેણું ચૂકવી દઈશું આપણે લોકો. ખરેખર મદદ કરીશ ને?
હા હા મમ્મી. તમારા સામ કરશે જ ને, ક્યાં જશે? મદદ નહીં કરે તો પેલા જેને પૈસા આપવાના છે એ ઘર લઈ લેશે, ઘર પડાવશે, પછી ક્યાં રહેશે? ભાભી, વાત ઘરની નથી. મોટા ભાઈની આ હાલત અમારાથી ન જોવાય. માની લીધું કે અમે લોકો સ્વાર્થી છીએ, પણ એટલા નહીં કે અમારો સગો ભાઈ અમારી સામે દવા પી જાય અને અમે કંઈ બોલીએ પણ નહીં. મમ્મી, મારી પાસે સેવિંગ્સના ઘણા બધા પૈસા અને ઘરેણાં છે. હું અત્યારે જ આપવા માટે તૈયાર છું. હા આદિ, મારી પાસે પણ બચત અને ઘરેણાં પડ્યા છે, હું પણ આપીશ બેટા. આની પાસે પણ પડ્યા છે. હા, જેટલા રૂપિયા લઈ જતો હતો ને એમાંથી ઘણા રૂપિયા આને પણ આપતો જ હતો. આની પાસે પણ હશે. અને તું, તારી પાસે? 6 લાખ રૂપિયા છે કેશ. હા બેટા થઈ જશે. હા એ લોકોને થોડા રૂપિયા આપીશ તો પણ એ થોડો સમય મને આપશે. હું ફરી પાછું કમાઈને બધું ચૂકવી દઈશ. અરે મોટા ભાઈ, મારી પાસે પડ્યા છે ને રૂપિયા. હું બધા રૂપિયા આપવા તૈયાર છું. અને હું થોડા ઘણા શું કામ? તો રાહ કોની જુઓ છો? ચાલો ફટાફટ. હા ચલ, હું આપું છું. તમારા ઘરેણાં પણ આપજો. હા ભાભી? તારા પણ લેતી આવને. મમ્મી જોયું, હું તો મરવાનું વિચારતો હતો પણ હા, આપણા તો આપણા જ હોય ને. હા બેટા, આપણા જ હોય. ખાલી સાચા સમયે આંખ ખુલી જાય ને તો પોતાનાથી વિશેષ આ દુનિયામાં કોઈ હોતું જ નથી. તો કર્યું તમે સમયસર આવી ગયા, નહીં તો તારી આ મમ્મી તને કંઈ ન થવા દે. ચાલ હવે પેલા ગુંડાઓને એમના રૂપિયા મોડા પર માર. ચાલ, મારા ઘરેણાં પણ આપો.